મારું નામ રાજુ રબારી. હું ઓલા ઉબેર લગભગ 8 વર્ષથી ચલાવું છું અને અમારા ઉપર અત્યારે કાયદેસર શોષણ થાય છે. ઉબેર કંપની બી કરે છે અને ઓલા કંપની બી કરે છે. બરાબર, અમે હડતાલ પાડવા એટલા માટે તૈયાર થયા છે કે અમારું ઘણું બધું શોષણ થાય છે. કંપની જોડે અમારો કોઈ કોન્ટેક્ટ જ નહીં. કંપની કસ્ટમરનું પહેલા સાંભળે છે, કસ્ટમર માટે તૈયાર છે. કસ્ટમરને એમ કે ભાઈ તમે કસ્ટમર માટે બેગ પણ મૂકી દો અને કસ્ટમર જો કદાચ અમે ના મૂકે તો કસ્ટમર કમ્પ્લેન કરે ને તો એક ટાઈમે મારી ગાડી બંધ થઈ જાય. એટલે હું શું કરું? હું નિરાધાર થઈ ગયો. મેં ટેક્સી લીધી, શેના માટે લીધી? કમાવા માટે લીધી. એક નાની નાની કમ્પ્લેનો કંપની બ્લોક કરી દે છે અને અમારા ભાડા એવા છે ને કે તમને ખરેખર તમને પોતાને એમ થશે કે આ લોકો શું પોષણ કરી છે. આજે અમે 10 લાખ રૂપિયાની ગાડી લઈને ભરીએ છીએ. એક બાજુ EMI, એક બાજુ ફેમિલીની જવાબદારી, ઘણી બધી તકલીફો છે. ઘણા બધા મુદ્દા છે. એ મુદ્દા અમે લઈને અમે આવ્યા છે. ઓલા સાથે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે અમારા મુદ્દાના સોલ્યુશન